અમદાવાદની ઐતિહાસિક ગુજરાત કોલેજના નવીનીકરણની પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। કોલેજના રીડેવલપમેન્ટની કામગીરીને કારણે ધાબા પરથી હજારો કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર પેનલ્સ નીચે ઉતારવામાં આવી, પરંતુ તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવાના બદલે ખુલ્લા મેદાનમાં કાટમાળ વચ્ચે ફેંકી દેવામાં આવી। લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલી આ સોલાર પેનલ્સ હાલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે અને તૂટી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। સરકારી નાણાંનો આ રીતે વેડફાટ થતા અને નવી ઇમારત માટે નવી પેનલ્સ લેવાની યોજના હોવાની આશંકા જાગતા વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની શાન ગણાતી એવી ઐતિહાસિક કોલેજ એટલે ગુજરાત કોલેજ। ત્યારે ગુજરાત કોલેજમાં આપ જોઈ રહ્યા છો કે જે સોલર પેનલો છે કે જે ધૂળ ખાઈ રહી છે। જો કે આ કોલેજનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને કેમ્પસમાં આધુનિક બનાવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ જે જૂની ઇમારતોને જમીનદોસ્ત કરવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયામાં જે ઘોર બેદરકારી છે તે સામે આવી છે। કારણ કે અગાઉ પણ પર્યાવરણની જાળવણી માટે અને વીજળી બચાવવા માટે લાખોનો ખર્ચો જે આ સોલર પેનલમાં કરવામાં આવ્યો હતો અને હવે આ સોલર પેનલો છે કે જે ધૂળ ખાઈ રહી છે ને હાલ ખુલ્લા કમ્પાઉન્ડમાં મૂકવામાં આવી છે, એટલે કે બિનવારસી હાલતમાં મૂકવામાં આવેલી છે અને નવી ઇમારતોનું નિર્માણની વચ્ચે કિંમતો અને સાધનોની જે જાળવણીનો જે અભાવ છે તે જોવા મળી રહ્યો છે અને આ લાખો રૂપિયાની જે સોલર પેનલો છે કે જે ધૂળ ખાઈ રહી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।